બધા કેમ છો મારા ભાઈઓ અને બહેનો। તો મેં આજે મારી 15 ઓગસ્ટ એટલે કે મારે આજે જન્મદિવસ હતો અને આઝાદીનો પણ દિવસ હતો। તો મેં આજે બહુ ખુશ હતો કે આજે મેં મારા બર્થડેનો જન્મદિવસની ઉજવણી કરવાનો હતો। તો આજે મેં વિચાર્યું કે મારા ભગવાન માતાજીના આશીર્વાદ લેવા જવું છે મંદિરે। તો આજે મેં 5 વાગે રાત્રે સાંજે 5 વાગે મેં અને મારા ભાઈબંધ અમે ગયા હતા। અમે છાણીમાં એટલે કે કેકેઆર સમોસાની બાજુમાં જ એક સારું મંદિર છે, મહાદેવનું કરીને મંદિર હતું। તો મેં મારા ભાઈબંધને પહેલાં સમાથી લઈ લીધો અને ત્યાંથી ગાડી પર અમે બંને ગયા। પહેલાં મંદિર જોયું અને મંદિર જોઈને પહેલાં ચંપલ અને બૂટ કર્યા અને મંદિરમાં જઈને પહેલાં શંકર ભગવાનના બધા દર્શન કર્યા અને ભગવાન માતાજીના આશીર્વાદ લીધા। અને આશીર્વાદ લઈને અમે આશીર્વાદ લીધા હતા અને મેં મહારાજ જોડે વાત કરી કે મહારાજ મારા જે પ્રસાદ મારે ધરાવવાનો છે, તો અમે ચોકલેટનો પ્રસાદ મંદિરમાં ધરાવીને અને અમે જેવા જવાના હતા તો એવામાં વરસાદ પડ્યો હતો। તો અમે વિચાર્યું કે થોડો વિડીયો વ્લોગ બનાવી દઈએ। તો અમે મંદિરનો વ્લોગ બનાવ્યો હતો અને બહારથી પણ થોડોક મંદિરનો વિડીયો લીધો હતો અને ફુવારાનો પણ સારો આનંદ લીધો હતો અને અંદર વિડીયો ઉતારીને અમે નીકળી ગયા ગાડી પર। તો ગાડી પર નીકળીને અમે પહોંચ્યા મારા ભાઈબંધના ઘરે। મારા ભાઈબંધને જેવી રીતે છોડીને અમે મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે દેવેન્દ્ર તું ઘરે આવી જા। તો મારા ઘરે મેં પહોંચી ગયો હતો। તો મારા ભાઈઓ અને બહેનો, આ જો વ્લોગ સારો લાગ્યો હોય તમને તો આ વ્લોગને વધારે શેર કરો અને આ વિડીયોને લાઈક કરો અને જો નવા જ હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલને વધારે શેર કરો, જેથી લોકો મારા વ્લોગને પણ દેખી શકે। બધા વિડીયો ચેક કરીને મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી આ ચેનલને પર સપોર્ટ કરજો તો મેં 1K સુધી પહોંચી જાઉં। તો આવા જ આવી રીતે જ કોઈ નવા વ્લોગની સાથે મળે છે। જય હિન્દ, જય ભારત।